ચાલો હવે આપણે ઉદાહરણ નંબર આ ચેપ્ટરનું પહેલું ઉદાહરણ એટલે 12.1 એનો અભ્યાસ કરીશું. તો એની આપણે રકમની વાત કરીએ તો એમાં રકમમાં એવું આપણને કીધેલું છે કે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રથરફોર્ડના ન્યુક્લિયસ મોડેલમાં ન્યુક્લિયસ સૂર્યના જેવો જ છે જેની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એટલે તમારે એવું ધારવાનું છે કે દાખલા તરીકે આ સૂર્ય છે, એની આજુબાજુ આમ કક્ષાની અંદર આમ પૃથ્વી જે છે એ પૃથ્વી શું કરી રહી છે, એની આજુબાજુ સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે છે. એવું જ તમારે અહીંયા મોડેલ જે છે એ ન્યુક્લિયર માટે વિચારવાનું. દાખલા તરીકે આ ન્યુક્લિયસ છે અને એની આજુબાજુની જે આ કક્ષા જે છે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આમ આજુબાજુ આ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે. તો તમારે આ સૂર્યથી આ જે પૃથ્વીનું જે અંતર મળે છે, હવે આગળ પહેલા રકમ વાંચીએ તો અહીં એવું લખ્યું છે કે ફરીથી આપણે પહેલેથી રકમ બોલીએ છીએ. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે, એટલે આ પૃથ્વી આ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે તેમ પરમાણુ અંગે, એટલે આ પરમાણુ અંગે રથરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં, એટલે આ ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ સૂર્યના જેવો જ છે. એટલે આ ન્યુક્લિયસને તમારે શું ધારવાનું છે? આ બેને ઇક્વલ ધારવાના છે, સૂર્યને અને ન્યુક્લિયસને. તો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણમાં પરમાણુ જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે જે છે તેના કરતાં નજીક હોત કે દૂર હોત. એટલે આ બેની સરખામણી કરીએ તો આ જે પૃથ્વી જે છે અત્યારે જે અંતરે છે એના કરતાં હજી એને આ સૂર્યનું મોડલ, આ મોડલ આ ન્યુક્લિયર મોડલની જેમ વર્તે. સૂર્યની જગ્યાએ ઇક્વલ કોને ગણી લેવાનો? આ ન્યુક્લિયસને બે ઇક્વલ ગણવાના. તો જેટલા અંતરે ઇલેક્ટ્રોન આમાં ભ્રમણ કરતો હોય એટલા જ અંતરે આમ પૃથ્વીને રહેવું પડે. તો આપણે એની સરખામણી કરવાની છે. તો એ સરખામણી પરથી આપણે નક્કી કરી શકીએ કે જો સૂર્યની જેમ જ આ મોડલ લઈએ તો પૃથ્વી અત્યારે છે એના કરતાં દૂર હોત કે અત્યારે છે એના કરતાં વધારે નજીક હોત. તો એની માટે આપણે સૌથી પહેલા લિસ્ટ બનાવી લેવાનું. આ ન્યુક્લિયસ જે છે, આ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે કયા ક્રમની લઈએ છીએ? આપણને રકમમાં જે લેવાની કીધી છે એ આપણે લઈ લેવાની. અહીંયા r બરાબર 10⁻15 મીટરના ક્રમની લેવાની છે. પછી આ કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન સુધીનું અંતર, એટલે આ પરમાણુની ત્રિજ્યા. આ પરમાણુની ત્રિજ્યા કયા ક્રમની હોય? તો કે પરમાણુની ત્રિજ્યા, જેને આપણે કેપિટલ R કહીએ છીએ, 10⁻10 મીટરના ક્રમની હોય. બરાબર છે. ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 ના ક્રમની, પરમાણુની ત્રિજ્યા 10⁻10 ના ક્રમની હોય. હવે તમારે શું કરવાનું છે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની જે કક્ષાની ત્રિજ્યા છે, આ ઇલેક્ટ્રોન પોતે એની આ કક્ષાની ત્રિજ્યા એટલે પરમાણુની ત્રિજ્યા એ ન્યુક્લિયસ કરતાં કેટલા ગણી મોટી છે એ આપણે અહીંયા ચેક કરીએ. તો આપણે જે છે એ ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લઈએ. બરાબર છે. કોની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ, કેટલા ગણી મોટી જોઈએ છે, એટલે કોણ કોનાથી મોટું એ આપણને ખબર પડે. આ ઇલેક્ટ્રોન જે ફરે છે એની આ કક્ષાની ત્રિજ્યા આ ન્યુક્લિયસ કરતાં કેટલા ગણી મોટી છે. બરાબર છે. એ આપણે અહીંયા લઈ લઈએ. બરાબર. તો અહીંયા આપણે એમ કહી દઈએ કે ઇલેક્ટ્રોનના ભ્રમણની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલા ગણી મોટી છે. સમજજો બરાબર. તો એની માટે શું કરવાનું? તો કે અંશમાં જે છે આ પરમાણુની ત્રિજ્યા, એટલે કે ઇલેક્ટ્રોનના ભ્રમણની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા, છેદમાં કોની ત્રિજ્યા રાખવાની? ન્યુક્લિયસની ત્રિજ્યા. બંનેનો ગુણોત્તર લ્યો. ચાલો, પરમાણુની ત્રિજ્યા કેપિટલ R મળે, ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે સ્મોલ r વડે રજૂ કરીએ છીએ. હવે બંનેની કિંમત અહીંયા મૂકો. કેપિટલ R ની વેલ્યુ કેટલી મળે છે? 10⁻10. સ્મોલ r ની કિંમત 10⁻15. આને ઉપર જવા દો તો અહીંયા તમને જવાબ જે છે 10⁵ મળે. આ જવાબ તમને શું સૂચવે છે? બરાબર સમજજો. આ પરમાણુની ત્રિજ્યાના છેદમાં કોનો ગુણોત્તર મળ્યો? ના છેદમાં
ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર મળ્યો, બરાબર છે। તો આનો મતલબ એમ કે આને સામે જવા દો તો આ પરમાણુની ત્રિજ્યા જે છે, પરમાણુની ત્રિજ્યા એટલે આટલી, જે આ પૃથ્વીથી અંતર આટલું, એ પરમાણુની ત્રિજ્યા આના કરતા એટલે ન્યુક્લિયસ કરતા એટલે આપણી માટે સૂર્યની ત્રિજ્યા કરતા કેટલા ગણી મોટી હોવી જોઈએ? 10⁵ ગણી, બરાબર છે। તો અહીંયા હું ધ્યાનથી વિચારજો, મારે આ મોડેલ જે છે આની હારે સરખાવવાનું છે, બરાબર। તો હવે અહીંયા મને સૂર્યનો વ્યાસ એટલે ન્યુક્લિયસનો વ્યાસ થયો, તો આ પૃથ્વીની જે ભ્રમણ કક્ષાની ત્રિજ્યા સૂર્ય કરતા કેટલી મોટી હોવી જોઈએ? 10⁵ શું કામ? આ મોડેલને આની હારે સરખાવવાનું છે। તો વિચારજો બરાબર, હું એમ કહી શકું કે સૂર્યના પૃથ્વી કે જે સૂર્યની આસપાસ ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે, આ પૃથ્વી પોતે સૂર્યની આસપાસ ફરે છે, તે ન્યુક્લિયસ મોડેલ મુજબ એટલે આજે ન્યુક્લિયસ મોડેલ મુજબ વર્તે તો શું જોવા મળે? ન્યુક્લિયસ મોડેલ મુજબ વર્તે તો ન્યુક્લિયસ મોડેલ મુજબ વર્તે તો ધ્યાનથી જોજો, આ મુજબ વર્તે એવું ધ્યાનમાં લેવાનું છે। પછી એમ કીધું છે કે આ પૃથ્વીની ત્રિજ્યા અત્યારની ત્રિજ્યાથી મોટી મળે કે નાની મળે? તો અત્યારે આપણે આ પૃથ્વીની ત્રિજ્યા શોધવા માટે પ્રયત્ન કરીએ તો આ પૃથ્વીની ત્રિજ્યા તમને અત્યારે કેટલી મળી શકે? તો અત્યારે આ પૃથ્વીની ત્રિજ્યા એટલે આપણી માટે આ પરમાણુની ત્રિજ્યા, ઈ પરમાણુની ત્રિજ્યા આ ન્યુક્લિયસ કરતા 10⁵ ગણી, તો પૃથ્વીની ત્રિજ્યા સૂર્ય કરતા 10⁵ ગણી મળવી જોઈએ, કારણ કે આની હારે સરખાવવાનું છે એટલે આનો જવાબ આવો મળે છે। ફરીથી પરમાણુની ત્રિજ્યા એટલે આ એ કેવડી મોટી મળે છે? આ ન્યુક્લિયસ કરતા 10⁵ ગણી, દેખાય ને સામે જવા દો એટલે। તો અહીંયા આ પૃથ્વી છે, આની આ ત્રિજ્યા એ સૂર્ય કરતા કેટલી મળવી જોઈએ? 10⁵ ગણી મોટી મળવી જોઈએ। તો એમ કહી શકું કે મુજબ વર્તે તો મળતી પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા એને તમે ન્યુક્લિયર મોડેલ હારે સરખાવો તો પૃથ્વીના જે ભ્રમણ કક્ષાની ત્રિજ્યા મળે એ મળતી પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા એ કેટલી મળવી જોઈએ? તો કે મળવી જોઈએ 10⁵ ગણી, કોના કરતા? સૂર્યની ત્રિજ્યા કરતા, એટલે 10⁵ ગણી સૂર્યની ત્રિજ્યા એટલી મળવી જોઈએ, બરાબર છે। જે ત્રિજ્યા તમને મળતી પૃથ્વીની નવી ત્રિજ્યા જો આ મોડેલ મુજબ તમે લ્યો એટલા અંતર મુજબ તો પૃથ્વીની નવી ત્રિજ્યા આટલી થવી જોઈએ। હવે શોધી લઈએ અને હકીકતની ત્રિજ્યા એને સરખાવીએ એટલે આપણા પ્રશ્નનો જવાબ મળી જાય। આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે આ મોડેલને આની હારે સરખાવીએ તો પૃથ્વી અત્યારે છે એનાથી દૂર થાય કે નજીક હોય? તો આ નવી ત્રિજ્યા ગણી લઈએ, જૂની હારે સરખાવીએ, જો આ ત્રિજ્યા મોટી આવે તો શું કહેવાનું કે પૃથ્વી સૂર્યથી હજી પણ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન મોડેલની જેમ હોય તો હજી પણ ક્યાં હોત? દૂર હોત, બરાબર છે। પછી આ ઉદાહરણ શું કામ આપ્યું છે એની વાત કરું તો પહેલા આપણે શોધી લઈએ તો મળતી પૃથ્વીની ત્રિજ્યા ઇક્વલ ટુ 10⁵ ચાલો સૂર્યની ત્રિજ્યા એ તો ફિક્સ હોય, આ ન્યુક્લિયસની જેમ કેટલા ગણી? 10⁵ ગણી મળવી જોઈએ। તો આ સૂર્યની ત્રિજ્યાની અહીં કિંમત મૂકી દેવાની જે રકમમાં આપેલી છે, સૂર્યની ત્રિજ્યા તમારે જે છે એ રકમમાં તમને આપેલી છે, ધ્યાનથી તમે જુઓ તો સૂર્યની ત્રિજ્યા તમારે રકમમાં સૂર્યમંડળના પરિમાણ કરતા પૃથ્વી વધારે દૂર હોત કે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપી છે, સૂર્યની ત્રિજ્યા 7⁻10⁸ લેવાની છે, એટલે 7⁻10⁸ મીટર મૂકી દેવાનું। ચાલો કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપો તો મળતી ભ્રમણ કક્ષાની નવી ત્રિજ્યા 7 × 8⁻5 13 થઈ। ચાલો આટલા મીટર મળી, પણ હકીકતમાં પૃથ્વીની ત્રિજ્યા રકમમાં આપી છે 10⁻11, પરંતુ એટલે જો આ મોડેલ મુજબ તમે લ્યો તો પૃથ્વી આટલી દૂર આવી જોઈએ સૂર્યથી, કારણ કે આ મોડેલ મુજબ પરમાણુ કરતા ન્યુક્લિયસ જે છે એ નાનો હોય અને પરમાણુની ત્રિજ્યા કેટલી મોટી હોય? 10⁵ તો આ ત્રિજ્યા 10⁵ ગણી સૂર્યથી મોટી કરીએ તો આટલી આવે, સમજાય તમને? આ મોડેલ આરે સરખાવો તો આ પૃથ્વીની ત્રિજ્યા આના કરતા, આના એટલે સૂર્ય કરતા 10⁵ ગણી મોટું થવું જોઈએ મોડેલ મુજબ સરખાવો તો એ 10⁵ ગણી મોટી ત્રિજ્યા હતી એટલે। તો અહીંયા 10⁵ ગણી મોટી ત્રિજ્યા થવી જોઈએ પૃથ્વીની, તો એ 10⁵ ગણી મોટી ત્રિજ્યા એટલે આટલી આવે, પરંતુ પૃથ્વીની હકીકતમાં જે ભ્રમણ પૃથ્વી કરે છે હકીકતમાં, પરંતુ પૃથ્વીની હકીકતમાં ભ્રમણ કક્ષા જે છે ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કેટલી મળે છે ખબર છે તમને?
હકીકતમાં પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, ચાલો કેટલી જોવા મળે છે બાળકો તમને હકીકતમાં પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા? તો તમને રકમમાં આપેલી છે 1.5 × 10⁻11 જોવા મળે છે. આમ સરખામણી કરતા મળતી ત્રિજ્યા મોટી છે તો શું તારણ નીકળ્યું કે આમ જો સૂર્યમંડળને ન્યુક્લિયસ સાથે સરખાવીએ તો હજુ પૃથ્વી છે એનાથી દૂર હોત, એવું કહી શકાય. તો એમ કહી શકાય કે અહીં સૂર્યમંડળના મોડેલને ન્યુક્લિયસ મોડેલ સાથે સરખાવતા એટલે તમે એના ન્યુક્લિયસના મોડેલ સાથે સરખાવો તો ન્યુક્લિયસના મોડેલ સાથે સરખાવતા મળતી ત્રિજ્યા, તમને જે અહીંયા ત્રિજ્યા જે મળે છે અહીંયા કેટલી મળે છે ત્રિજ્યા જોવો જોઈએ 7 × 10⁻13 એ મળતી ત્રિજ્યા એટલે સરખાવવામાં આવે તો સરખાવતા પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા હકીકતની ત્રિજ્યા કરતા વધુ મળે છે. તો શું તારણ નીકળે? હકીકતની ત્રિજ્યા કરતા વધુ મળે તો શું તારણ નીકળે? ત્રિજ્યા કરતા વધુ મળે છે. તો એમ કહી શકું કે આમ પૃથ્વી હજુ પણ જો આ મોડેલ મુજબ વર્તે, આ મોડેલ મુજબ પૃથ્વીની ગોઠવણી થાય એટલે ન્યુક્લિયસ મોડેલ મુજબ પૃથ્વીની ગોઠવણી હોત તો હજુ પણ તો પૃથ્વી કેટલી ઘાતનો ફેર રહ્યો? અહીંયા 11 × 13 એટલે 2 ઘાતનો ફેર રહ્યો. તો હજી એમ કહી શકાય કે આ રીતની ગોઠવણ કરવામાં આવે તો પૃથ્વી આ મોડેલ મુજબ પૃથ્વીની ગોઠવણી હોત તો પૃથ્વી હજુ 100 ગણી સૂર્યથી છે ને એનાથી પણ હજી 100 ગણી સૂર્યથી દૂર હોત. એટલે હું કહેવા શું માંગુ છું કે સૂર્યના મોડેલમાં પૃથ્વી એટલી દૂર લાગે છે ને, ઝૂમ કરીને જોયા તોય ન્યુક્લિયસ નાનું છે. એ ન્યુક્લિયસમાં તમે પેરામીટર વિચારો ને તો જે પરમાણુ જે છે ને એના કરતાં ન્યુક્લિયસ બહુ નાનો છે એટલે પોલાણ ભાગ વધુ છે. હું આ ઉદાહરણ પરથી કહેવા માંગુ છું કે તમે એને ઝૂમ કરો ને ન્યુક્લિયસને અને સૂર્ય જેવડા વિચારો ને તો એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું બધું છે એટલે વચ્ચે પોલાણ ભાગ કેટલો છે એનાથી પણ ન્યુક્લિયસમાં વધુ પોલાણ છે. આ એવું કહેવા માંગે છે. એટલે હું એમ કહી શકું આ હકીકત પરથી કહી શકાય કે ન્યુક્લિયસમાં પોલાણ જે છે અથવા ખાલી ભાગ વધુ છે. બરાબર છે. ખાલી ભાગ એટલે કહેવાનો મતલબ કે એમાં પોલાણ જ છે. બરાબર છે. એમાં ખાલી ભાગ તમને કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. એટલે ન્યુક્લિયસ કહેવાનો મતલબ કે પરમાણુ જે છે એ ન્યુક્લિયસમાં નહીં પણ પરમાણુ જે છે પરમાણુમાં ખાલી ભાગ એટલે પોલાણ જ છે. પરમાણુમાં ખાલી ભાગ એટલે કે પોલાણ વધુ છે. બરાબર છે. એમાં પોલાણ તમને જોવા મળે છે. આ હકીકત આપણને એવું સૂચવે છે. તો આપણું ઉદાહરણ નંબર કયું હતું? 12.1 જે આપણને સૂર્યના સાથે ન્યુક્લિયસની સરખામણી કરી અને કઈ વાત તરફ આપણને આગળ લઈ જાય છે કે જે મોડેલ તમને મળે છે સૂર્યનું એ મોડેલ હજુ પણ આપણને ન્યુક્લિયસ કરતા એ મોડેલ મુજબ વિચારો તોય હજી પૃથ્વી નજીક પડે એટલો પરમાણુમાં ઇલેક્ટ્રોન દૂર છે એટલે પોલાણ જાજુ છે પરમાણુમાં. બરાબર છે. એવું અહીંયા આપણને સમજાવે છે. ઓકે, ચાલો તો ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ ગણીએ. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ આપણને એક થિયરી પહેલા હું તમને સમજાવી દઉં. એ થિયરી તમે સમજી લેશો પછી આપણે એ ઉદાહરણને આપણે ધ્યાનથી અને ઇઝીલી ગણી શકીશું. ચાલો તમારે મારી પાસેથી કઈ થિયરી સમજવાની છે? ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ. બરાબર છે. ચાલો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ જેને ગુજરાતીમાં કહેવાય બરાબર છે નજીકતમ અંતર. એટલે આપણે અહીંયા લખીએ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. આનો મતલબ શું થાય? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આનો મતલબ શું થાય? ચાલો મિત્રો
આની માટે આપણે તમને માહિતી આપી શકીએ, દાખલા તરીકે આ ન્યુક્લિયર છે આટલું, ખ્યાલ પડે એટલે બધાને આ ન્યુક્લિયર છે આટલું, વિચારજો બરોબર. આ આલ્ફા કોણ છે, આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે શું આપણે ભણીએ છીએ, આ ન્યુક્લિયસ છે. આલ્ફા કોણ છે, કમ્પ્લીટ મિત્રો. ચાલો આલ્ફા કણ આમ ગતિ કરતો 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 અહીંયા સુધી આવે. હવે અહીંયા જે છે તીવ્ર અપાકર્ષી બળ અનુભવે અને ત્યાંથી જે પાછો જતો રહે, અહીંયાથી આમ તીવ્ર અપાકર્ષી બળ અનુભવે ને ત્યાંથી પાછો જતો રહે. મિત્રો આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે અને અહીંથી આટલા અંતરને આપણે ડી વડે બતાવીએ છીએ. ડી વડે એ લગભગ કેટલું અંતર છે બે વચ્ચેનું, નજીકમાં નજીક આટલે જઈ અને આલ્ફા કણ પાછો આવે છે, તો આટલે જઈ અને આલ્ફા કણ પાછો આવે છે, તો આ જે અંતર તમને મળે છે એ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. બરાબર છે. અને આ અંતર માટેનું તમે ઇક્વેશન મેળવો, આ અંતર માટેનું, તો એ અંતર માટેનું જે ઇક્વેશન મળે ને ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ કહેવામાં આવે છે. સમજાય તમને? એને ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ કહેવામાં આવે છે. તો આ અંતર કઈ રીતના મળે, તો પહેલા આપણે અહીંયા ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચનો પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઈએ, પછી એને અંતર મેળવવાના સૂત્રની વાત કરીએ અને પછી જે આપણે ઉદાહરણ ગણ્યું છે એની વાત કરીએ. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે ગતિશીલ આલ્ફા કણને, આ ગતિશીલ એટલે ગતિ કરતો આલ્ફા કણ છે, આ ગતિશીલ આલ્ફા કણને ન્યુક્લિયસ જે છે ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવે, આ ન્યુક્લિયસ પર એનો મારો ચલાવવામાં આવે ત્યારે તે તેની નજીક જઈ ક્ષણ પૂરતો સ્થિર થઈ, એટલે અહીંયા જે છે અહીંયા એ ગતિ કરતો એટલે અહીંયા એની પાસે ગતિ ઉર્જા હોય, નજીક આટલો ગયો ને અહીંયાથી પાછો આવવાનો છે એટલે અહીંયા એક ક્ષણ પૂરતો કેવો થાય, ક્ષણ પૂરતો સ્થિર થાય. ત્યાં મેં લખી દીધું છે કે જ્યારે ગતિશીલ આલ્ફા કણને ન્યુક્લિયર પર મારો ચલાવવામાં આવે ત્યારે તે એટલે આલ્ફા કણ તેની નજીક એટલે અહીંયા જઈ ક્ષણ પૂરતો સ્થિર થઈ, અહીંયા સ્થિર થઈ અને ત્યાંથી પાછો ફરે તે વખતે ન્યુક્લિયસ અને એટલે તે વખતે સ્થિર થયો ત્યારે ન્યુક્લિયસનું કેન્દ્ર અને આલ્ફા કણ આ બે વચ્ચેનું જે અંતર મળે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય ત્યારે, બરાબર છે, ક્ષણ પૂરતો સ્થિર થાય ત્યારે પાછો ફરે તે વખતે અહીંથી પાછો ફરવાની શરૂઆત કરે તે વખતે ન્યુક્લિયસના જે આપણું જે આ કેન્દ્ર જે છે ન્યુક્લિયસના કેન્દ્ર અને આલ્ફા કણ વચ્ચેના અંતરને અને આલ્ફા કણ વચ્ચેના અંતર ડી ને દેખાય, બે વચ્ચેનું અંતર મેં ડી વડે બતાવ્યું છે કે આલ્ફા કણ વચ્ચેના અંતર ડી ને ક્લોઝેસ્ટ અથવા તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, એ અંતરને આપણે શું કહીએ છીએ, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ, બરાબર છે, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહે છે. બરાબર છે, એ અંતરને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. હવે એ અંતર તમે કઈ રીતના શોધી શકો એનું ઇક્વેશન આપણે બનાવવાનું છે. બરાબર છે, તો એનું ઇક્વેશન કઈ રીતના બને, ચાલો એની હું વાત કરું. તો આલ્ફા કણ અત્યંત દૂર હોય, એ અત્યંત દૂરનો આલ્ફા કણ જ્યારે ગતિ કરતો જ્યારે પરમાણુની નજીક એટલે ન્યુક્લિયસની નજીક આવે તો આ દૂરના અંતર એની પાસે કઈ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય. આ જે પ્રારંભમાં ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે છે એને આપણે ગતિ ઉર્જા અથવા તો ઇનિશિયલ ઉર્જા કહીએ, જે ગતિ જેટલી હોય. હવે અહીંયા આલ્ફા કણ જે ગતિ કરે એની ઉર્જા વચ્ચે તો ક્યાંય બીજા સ્વરૂપમાં ગુમાવાતી નથી. કહેવાનો મતલબ કે આ જે ગતિ કરતો આલ્ફા કણ છે એ પોતાની ઉર્જા એ ક્યાંય ગુમાવવાનો નથી. તો એ આલ્ફા કણ જો પોતાની ઉર્જા ક્યાંય ન ગુમાવે મિત્રો, તો એ આલ્ફા કણ સતત આમ ગતિ કરે અને અહીંયા પહોંચે ત્યારે સ્થિર થઈ જાય. તો સ્થિર થઈ જાય તો એની બધી ઉર્જા કયા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય, સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય. તો હું એમ કહી શકું
કે અહીંયા એની પાસે ગતિ ઉર્જા હોય જેમ અહીંયા લખી દીધી છે અને જ્યારે અહીંયા ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય ત્યારે એની ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય તો અહીંયા આપણે જે છે એમ કહી શકીએ કે આલ્ફા કણની અહીંયા ગતિ ઉર્જા હોય જે અહીંયા કઈ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે બરાબર છે તો આ જે છે આ કન્સેપ્ટ ઉપરથી આ ડી ગણવા માટે પ્રયત્ન કરીએ તો અહીંયા કહી શકીએ કે દૂરના અંતરે રહેલ આલ્ફા કોણ એ દૂરના અંતરે જે રહેલો આલ્ફા કોણ છે એ દૂરના અંતરે રહેલ આલ્ફા કોણ પાસે ગતિ ઉર્જા હોય જેને આપણે શેના વડે બતાવતા દૂરના અંતરે જે આલ્ફા કોણ એની પાસે ગતિ ઉર્જા હોય એને આપણે શેના વડે બતાવીએ જેને પ્રારંભિક ઉર્જા યુ ઇનિશિયલ યુઆઈ વડે દર્શાવતા અને અંતમાં જ્યારે ન્યુક્લિયસની નજીક આ આલ્ફા કણ જાય અને ક્ષણ પૂરતો સ્થિર થાય ત્યારે તેની બધી જ ઉર્જા એટલે કે ત્યારે તેની પાસે સ્થિતિ ઉર્જા હોય જેને યુએફ વડે બતાવતા બરાબર છે આ આલ્ફા કણ ગતિ કરીને જ્યારે ન્યુક્લિયસથી કેટલા અંતરે પહોંચે છે જોઈ કેટલા અંતરે પહોંચે છે ડી અંતરે આ આલ્ફા કણ ગતિ કરીને જ્યારે ન્યુક્લિયસથી ડી અંતરે પહોંચે ત્યારે તેની બરાબર છે આ જ્યારે ડી અંતરે આવી જાય ત્યારે તેની જે આ ઉર્જા જે છે ત્યારે તેની આ ઉર્જા શેમાં રૂપાંતરણ થઈ જાય છે ડી અંતરે પહોંચે ત્યારે તો એમ કહી શકું કે ડી અંતરે પહોંચે ત્યારે તેની ઉર્જા અથવા તો ત્યારે તે ક્ષણ પૂરતો સ્થિર થાય અને તેની ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે અને અંતિમ ઉર્જાને શેની વડે બતાવતા અંતિમ ઉર્જાને યુએફ વડે દર્શાવતા બરાબર છે પ્રારંભિક ઉર્જાને યુઆઈ વડે દર્શાવી અંતિમ ઉર્જાને આપણે યુએફ વડે દર્શાવીએ તો જેમાં હમણાં કીધો એ મુદ્દો તમને યાદ છે શું હમણાં બોલ્યો કે અહીં આલ્ફા કણ અનંત અંતરેથી ગતિ કરીને અહીંયા પહોંચે ત્યારે વચ્ચે ક્યાંય બીજે તો ક્યાંય ઉર્જા ક્યાંય જાય એવો સ્કોપ નથી તો અહીં આલ્ફા કણ ગતિ કરીને જ્યારે ન્યુક્લિયસની નજીક પહોંચે ત્યારે તેની આ ઉર્જા કઈ ઉર્જામાં પરિણામે સ્થિતિ ઉર્જામાં અને ઉર્જાનો ક્યાંય વચ્ચે ક્યાંય ગુમાવતા નથી તો હું એમ કહી શકું કે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા હું અહીંયા એવું સ્ટેટમેન્ટ આપી શકું અહીંયા એમ કહી શકું કે અહીં આલ્ફા કોણ પોતાની ઉર્જા વચ્ચે ક્યાંય વ્યય કરતો નથી એટલે એને કે ઉર્જા જે છે એ ગુમાવવાનો આપણે ક્યાંય મોકો જ આપેલો નથી એટલે આલ્ફા કણ જે છે પોતે ક્યાંય ઉર્જા વ્યય કરતો નથી તો એ પોતે ક્યાંય ઉર્જા વ્યય કરતો ન હોય તો તમે શું કહી શકો વ્યય કરતો નથી આથી આપણે એમ કહી શકીએ કે અનંત અંતરે એટલે કે દૂરના અંતરે એની ગતિ ઉર્જા જે હોય દૂરના અંતરે એની ગતિ ઉર્જા હોય દૂરના અંતરે ગતિ ઉર્જા એ કોના જેટલી થઈ જાય તો કે એ સ્થિતિ ઉર્જા ડી અંતરે આવી સ્થિર થઈ જાય છે એટલે અહીંયા જેની ઉર્જા હોય એ બધી જ અહીંયા સ્થિતિ ઉર્જા જેટલી જોઈએ બે સરખી જોઈ કારણ કે ઉર્જા ક્યાંય નાશ નથી થતી તો અહીંયા જે ઉર્જા હોય એ જ અહીંયા જે છે એ સંપૂર્ણ રૂપાંતરણ થઈ જાય આ ગતિ ઉર્જાનું અહીંયા સ્થિતિમાં રૂપાંતરણ થઈ જાય તો લખી શકાય કે દૂરના અંતરે ગતિ ઉર્જા બરાબર એની જે છે સ્થિતિ ઉર્જા ચાલો આપણે દૂરના અંતરે ગતિ ઉર્જા ઇનિશિયલ ઉર્જા યુઆઈ કીધું છે અને આ ઉર્જાને આપણે યુએફ કીધું છે તો હવે અહીંયા આપણે આ રીતનું આપણને સાદું રૂપ મળે હવે આપણે આના સ્ટેપ થોડાક આગળ વધારીએ કારણ કે તમને રકમમાં જે છે એવું કીધેલું છે વાંચો પહેલા કે ભાઈ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ જે છે દિશા ઉલટાવે એ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચનું આપણે શું મેળવવાનું છે સૂત્ર મેળવવાનું છે ચાલો આનું સ્ટેપ કરું પછી સૂત્ર મેળવીએ પછી રકમમાં કિંમત મૂકી એટલે આપણને ખ્યાલ પડે ચાલો યુઆઈ એટલે પ્રારંભમાં કઈ ઉર્જા હતી યુઆઈ એટલે તમે કીધું કે દૂરના અંતરે કયા સ્વરૂપે હતી ગતિ ઉર્જા હતી એટલે પ્રારંભિક ઉર્જા ગતિ ઉર્જા એટલે આમ કે લખું
કે કોની ઉર્જા છે? દૂરના અંતરે એની પાસે માત્ર ગતિ જ હોય, તો ui એટલે ઇનિશિયલ ઉર્જા એટલે ગતિ ઉર્જા છે, એટલે આ કે કઈ ઉર્જા બતાવે છે? ગતિ ઉર્જા ઇક્વલ ટુ uf એટલે કે જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે સ્થિતિમાં રૂપાંતરણ થાય છે, તેનું સૂત્ર શું થાય? 1/4πε0. સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખું છું, ધ્યાનથી જોજો. 1/4πε0 અચળાંક ગુણ્યા પહેલો વીજભાર એટલે આલ્ફા કણનો વીજભાર છે. કેટલો આલ્ફા કણનો વીજભાર? 2e જેટલો હોય, કારણ કે આલ્ફા કણ એટલે હિલિયમનું કેન્દ્ર જેમાં 2 પ્રોટોન હોય, તો આલ્ફા કણનો વીજભાર આમ લખાય 2e. પછી આ ન્યુક્લિયસ થી અપાકર્ષી બળ અનુભવીને પાછો આવે છે. ન્યુક્લિયસમાં z પ્રોટોન હોય એટલે એની અંદર એક પ્રોટોનનો વીજભાર e, તો z પ્રોટોનનો ze થાય, તો ze. સમજાણું? અહીંયાથી આલ્ફા કણ પાછો આવે અને બે વચ્ચેનું અંતર કેટલું? d. આ અંતિમ ઉર્જાનું સૂત્ર આવું થાય. ફરીથી અહીંયાથી આલ્ફા કણ પાછો આવે છે, આ જગ્યાએથી આલ્ફા કણ, ચાલો આ જગ્યાએથી આલ્ફા કણ પાછો આવે તો શું કહી શકાય કે અહીંયા સ્થિતિ ઉર્જા એટલે આલ્ફા કણની k એટલે 1/4πε0 આ ગતિ ઉર્જાનો k છે, કારણ કે પ્રારંભમાં ગતિ ઉર્જા હોય, અહીંયા કણની ગતિ ઉર્જા જેને આપણે k વડે બતાવી છે. અહીંયા એની અંતિમ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા કેટલી આવે? તો કે અહીંયા અચળાંક 1/4πε0 પેલા કણનો વીજભાર, પેલો કણ એટલે આલ્ફા કણ, એનો વીજભાર 2e જેટલો હોય, ગુણ્યા ન્યુક્લિયસનો વીજભાર, ન્યુક્લિયસનો વીજભાર કેટલો હોય? ze જેટલો હોય, છેદમાં બે વચ્ચેનું અંતર, બે વચ્ચેનું અંતર કેટલું મળે? d જેટલું. તો આ રીતના ઇક્વેશન. સરસ. તો આપણે એ રીતના ઇક્વેશન લખી નાખ્યું. હવે આપણે ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ એટલે d ને સૂત્રનો શું બનાવવાનો હતો? કરતા બનાવવાનો હતો, બરાબર છે. તો આ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ આપણે d જે છે એને સૂત્રનો શું બનાવી લઈએ? કરતા બનાવી લઈએ. તો અહીંયા જે છે એ d ને કરતા બનાવો, તો આ k જે છે ગતિ ઉર્જાનો k, એને આપણે જે છે ક્યાં મોકલી દેવાનો? છેદમાં મોકલી દેવાનો, બરાબર છે. તો અહીંયા d બરાબર આ e એટલે e સ્ક્વેર કરી નાખો એટલે 2 આ z સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ k, બરાબર. અહીંયા ખાસ યાદ રાખજો, આ જે k જે અહીંયા દોરેલો છે એટલે કે અહીંયા જે આ k ની તમે વાત કરેલી છે, આ શું બતાવે છે? k એટલે દૂરના અંતરેની ગતિ ઉર્જા બતાવતો k છે. અચળાંક k વાળો નહીં. અચળાંક k વાળો એટલે એની કિંમત કેટલી હોય? 9 × 10⁹ હોય. આ k નહીં. હજી આનું સાદુરૂપ આપો તો આની જગ્યાએ જુઓ 1/4πε0, આની જગ્યાએ સ્મોલ k લખીએ ગયા. ઈ સ્મોલ k એટલે પાછો કોનો? અચળાંકનો. એટલે આટલે સુધીનું રાખો તોય ચાલશે, અથવા તો તમને આનું હજી થોડુંક આગળ સાદુરૂપ આપવાનું થાય તો હું તમને થોડુંક ખાલી કહું છું કે આની જગ્યાએ કે લખાય, બાકી કાંઈ ફેર કરાય નહીં. બાકી આટલું રાખો તો કન્ફ્યુઝનમાં રહેશો નહીં. આ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચનું આ શું છે? ઇક્વેશન છે, બરાબર છે. એટલે બીજું ઇક્વેશન તમારે એનું લખવું હોય તો આમ લખી શકું d બરાબર 1/4πε0 ની જગ્યાએ k લખાય. આ k એટલે અચળાંકનો, આ 2m ના m, આ k, આ z, આ e સ્ક્વેર ના છેદમાં આ છેદનો k એટલે કોનો k આવશે? આ ગતિ ઉર્જાનો k, બરાબર છે. આને અથવા કરીને તમે આમે લખી શકો, અને આમાં જે આ k જે છે કઈ ઉર્જા બતાવે છે? ગતિ ઉર્જા. સમજાય તમને? આ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચનું આ સૂત્ર જેને આમે લખાય. આ k એટલે ગતિ ઉર્જાનો, ખાસ યાદ રાખજો. અને આ ઉપરનો k એટલે અચળાંક, જેની કિંમત 9 × 10⁹ હોય. આ અચળાંકની કિંમત. તો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચનો અથવા તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણે એને કહેશું કે નજીકમાં નજીકનું અંતર કેટલું ઈ થઈ શકે. અને તમે ધ્યાનથી જુઓ તો અહીંયા સુધીનું તો અંતરની ત્રિજ્યા છે જ, અહીંયા સુધીનું અંતર એનાથી સેજ દૂરથી પાછો વયો જાય છે. જો યોગ્ય ઉર્જા હોય ને તો અહીંયા સુધી આવી જાય, અને આ d અંતર જે છે ને એ તમને શું આપવા માટે સક્ષમ હોય? પરમાણુની ત્રિજ્યા, બરાબર. d અંતર તમને પરમાણુની ત્રિજ્યાનું મૂલ્ય આપવા માટે, ન્યુક્લિયસની ત્રિજ્યાનું મૂલ્ય આપવા માટે d અંતર સક્ષમ હોય. આ d એટલે કેટલું અંતર મળે? ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું. સમજાય તમને? તો આપણે અહીંયા સુધીનો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ હતો. હવે અહીંયા આ ઉદાહરણ અહીંયાથી સ્ટાર્ટ જ થઈ ગયું છે. ઉદાહરણ નંબર હતું આપણું 12.2, બરાબર. ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચની આ સમજૂતી આપી અને ગણતરી કરવાની હતી. તો પહેલા ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ એનું સૂત્ર હું લખી નાખું. તો અહીંયા જે આપણને સૂત્ર મળે છે એ કેટલું મળે છે? ચાલો અહીંયા લખી નાખવાનું કે અહીં મળતું, આમ સાબિતી પરથી
ડી બરાબર, ચાલો કેટલું મૂલ્ય મળ્યું આગળ લખી નાખો આ સૂત્ર. 2 આ કે એટલે અચળાંકનો કે z² છેદમાં ગતિ ઉર્જા જે દૂરના અંતરે આલ્ફા કણની હોય દૂરના અંતરે આલ્ફા કણની ગતિ ઉર્જાનો કેપિટલ કે. બરાબર. હવે આ ઇક્વેશન જે છે આની અંદર મૂલ્ય મૂકતા, તમે કહો મૂલ્ય મૂકતા એટલે શું? એમાં જે રકમ આપ્યા છે મૂલ્ય જો એમાં પહેલું મૂલ્ય એવું આપ્યું છે કે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ જે છે આલ્ફા કણ ક્ષણિક સ્થિર બની દિશા ઉલટાવે છે. બરાબર છે. તો અહીંયા દૂરના અંતરે ગતિ ઉર્જા એટલે બ્લુ કલરથી જે લખ્યું છે ને કે બરાબર કેટલું આપ્યું છે રકમમાં? 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આટલું આપ્યું છે. 7.7 MeV. આ તમને કઈ ઉર્જા આપી છે? આલ્ફા કણની ગતિ ઉર્જા. હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. પછી કોનું વરખ આપ્યું છે વાંચો. ગાઈગર માસ્ટરનો પ્રયોગ. એટલે ગાઈગર માસ્ટરનો પ્રયોગ હોય મિત્રો એટલે એમાં જે આલ્ફા કણ જ્યાં અપાકર્ષણ બળ અનુભવીને પાછો ફરી ન્યુક્લિયસ કોનું હોય? સોનાનું હોય. તો અહીંયા આપણે એમ કહી શકાય કે ગાઈગર માસ્ટરનો પ્રયોગ હોય. ગાઈગર માસ્ટરનો પ્રયોગ હોવાથી ચાલો શું કહી શકાય ગાઈગર માસ્ટરનો પ્રયોગ હોવાથી મિત્રો? તો અહીંયા હું એમ કહી શકું ગાઈગર માસ્ટરનો પ્રયોગ હોવાથી z બરાબર કેટલું લઈ શકાય? સોનાનો વરખ એટલે 79 લઈ શકાય. ઓકે. ચાલો હવે k ની કિંમત નહીં મળી ગઈ તો અહીંયા આપણે d ની કિંમત શોધીએ એટલે ન્યૂનતમ અંતર શોધીએ. આમ ન્યૂનતમ અંતર કેટલું નજીક જાય અને પાછો આવે જે આપણે હમણાં થિયરીમાં સમજાવ્યું એ ન્યૂનતમ અંતર જે આપણે આ d ની વાત કરીએ તો સ્મોલ d બરાબર કેટલું આવશે? 2m/m. આ k એટલે અચળાંક. અચળાંકની કિંમત કેટલી હોય? 9 × 10⁹ હોય. ચાલો આ z એટલે 79 અને e ની કિંમત 1.6 × 10⁻⁻19 ઓકે. બરાબર. છેદમાં k અચળાંક. આ k ની કિંમત કેટલી હોય? 7.7 ગતિ ઉર્જા. કિલો દૂર મેગા દૂર કરો. મેગા એટલે 10⁶ મેગા દૂર કરો એટલે ev દૂર કરો. ev દૂર કરો એટલે 1.6 × 10⁻⁻ કેટલી ઘાત આવે? 19 ઘાત આવે. ચાલો બધાનું કેલ્ક્યુલેટરમાં આપણે બધા સાથે મળીને સાદુરૂપ આપીએ. ચાલો હું સાદુરૂપ આપું છું, તમે પણ આપજો. અહીંયા પહેલા વર્ગ કરવાનો એટલે 1.6 ગુણ્યા 79 ગુણ્યા 9 ગુણ્યા 2 divided by 7.7 divided by 1.6. ઓકે. તો જવાબ આવે છે 295.48. d બરાબર 295.4805 ઇન્ટુ ઘાતનું સાદુરૂપ આપીએ. ઓકે. ચાલો ઘાતનું સાદુરૂપ આપો. અહીંયા એનો વર્ગ કરો એટલે 19 ગુણ્યા 2 એટલે 38 માઇનસ બરાબર છે -38 9 - 38 આ ઉપર જાય એટલે પ્લસ 19 આ ઉપર જાય એટલે -6 એટલે ટોટલ જે છે એ ઘાત આવે છે 10⁻⁻60. બરાબર છે. ચેક કરી લ્યો આટલો ટોટલ જે છે ઘાત આવે છે. હવે આપણે એક રકમ પછી પોઈન્ટ રાખીએ તો એક રકમ પછી પોઈન્ટ રાખીએ અથવા તો અહીંયા 10⁻15 કરીએ તો આવો જવાબ આવે d બરાબર 29.54 × 10⁻15 ઘાત મીટર. 10⁻15 ઘાતને આપણે ફર્મી કહીએ છીએ. 10⁻15 ઘાત મીટર એટલે 1 ફર્મી. એટલે આ જવાબ લગભગ નિયર અબાઉટ આવો મળ્યો કહેવાય તમને. d બરાબર આ જવાબ નિયર અબાઉટ લગભગ કેટલો મળ્યો કહેવાય? d બરાબર આ જવાબ નિયર અબાઉટ d બરાબર આવો મળ્યો કહેવાય 30 ફર્મી મીટર આટલો મળ્યો કહેવાય. તો આ જે જવાબ તમને મળ્યો એ જવાબ તમને ન્યુક્લિયસ જે છે એની ત્રિજ્યાથી હકીકતમાં પ્રયોગ પરથી આ સોનાના વરખની ત્રિજ્યા માપી. આ તો ડિસ્ટન્સ હતું. મેં તમને થિયરી ભણાવી ત્યારે કીધું હતું કે જો આલ્ફા કણ આવી રીતના સેજ આમાં આલ્ફા કણ હોય અહીંયાથી પાછો જતો રહે આ ન્યુક્લિયસનું કેન્દ્ર હોય આ અંતર d મળે. સમજાય તમને? આ અંતર d. તો એ અંતર તમે ધ્યાનથી જુઓ જોઈએ કે કેવું મળે. અહીંથી આટલું અંતર ત્રિજ્યા છે, અહીંથી આટલું એનાથી સેજ આ અંતર કેવું તમને મળશે? ત્રિજ્યા કરતા અંતર સેજ તમને કેવું મળશે? વધુ મળશે.
એટલે કહેવાનો મતલબ શું છે કે ન્યુક્લિયસ જે છે એ સોનાના ન્યુક્લિયસની તમે ત્રિજ્યા જે છે એ સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા 6 ફર્મી બરાબર છે 6 ફર્મી જેટલી મળે છે અને એના કરતાં મૂલ્ય બરાબર છે એના કરતાં અહીં મળતું મૂલ્ય ઘણું જ મોટું છે તો આપણે શું કહી શકીએ કે આમ આલ્ફા કોણ જે ન્યુક્લિયસ જે છે એના કેન્દ્રને બરાબર છે સ્પર્શ કર્યા સિવાય કેન્દ્રને સ્પર્શ કરે એટલે સુધી પહોંચી જાય તો ડી અંતર કેટલું આવે સ્પર્શ કરે એટલે પહોંચી જાય તો ડી અંતર તો એ ત્રિજ્યા જેટલું આવે ન્યુક્લિયસની બરાબર છે પણ સ્પર્શ કર્યા પહેલા જ નીકળી જાય તો મોટું અંતર આવે તો અહીંયા મોટું આવે છે તો અહીંયા એમ કહી શકાય કે સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા 6 ફર્મી મીટર જેટલી મળે છે જ્યારે અહીં મળતું અંતર d ઇક્વલ ટુ 30 ફર્મી મીટર મળે છે એટલે કે એમ કહેવાય કે અથવા તો એમ કહી શકાય કે એટલે તમે શું કહી શકો આવું મોટું અંતર મળે તો એટલે કે એમ કહી શકાય કે આલ્ફા કોણ ન્યુક્લિયસને સ્પર્શ કર્યા પહેલા પોતાની દિશા ઉલટાવશે પોતાની ગતિની દિશા ઉલટાવશે સમજાય તમને એટલે અહીંયા સુધી એને સ્પર્શ કરવા નહીં જાય સ્પર્શ કરવા જાય પહેલા જે પોતાની શું કરી નાખશે દિશાને ઉલટાવી નાખશે એવું અહીંયા આપણે જે છે ઇક્વેશનના અંતે કહી શકાય તો આ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઉપરથી આ સાબિત કર્યું એમાં મૂલ્ય મૂકી અને આ અંતર ડી ગણવાનું હતું એ આપણે ગણી દીધું તો હવે તમે ગમે ત્યારે ડી ગણવાનું થાય તો આ ડાયરેક્ટ ઇક્વેશનનો ઉપયોગ કરો તો બી ચાલે બરાબર છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચનો ડાયરેક્ટ ઇક્વેશન ઉપયોગ કરો તો પણ ચાલે ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ હવે આપણે ઉદાહરણ નંબર 12.3 ની ચર્ચા કરીએ બરાબર છે ઉદાહરણ નંબર 12.3 ચાલો એમાં શું ડેટા આપેલો છે એ આપણે વાત કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે શું પ્રશ્ન એમાં પૂછેલો છે પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા 13.6 એવી ઉર્જા જોઈએ એટલે જે આપણે હમણાં જ ચર્ચા કરી કે હાઇડ્રોજન પરમાણુ હોય તો અહીંયા કેન્દ્રમાં Z બરાબર 1 એટલે પ્રોટોન હોય અહીંયા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય અને છૂટો પાડવા અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા એટલે કે જે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોનની છૂટા પાડવાની ઉર્જાને કઈ કહેવાય ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કેટલી અહીંયા તમને આપેલી છે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા તમે રકમમાં જોઈ શકો છો 13.6 એવી આપેલી છે જે મેં તમને હમણાં જ થિયરી ભણાવી એમાં કીધેલું હતું આગલા લેક્ચરમાં કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ આવે છે એનું ઇક્વેશન પણ આપણે ભણી ગયા હતા એ કુલ ઉર્જા જે ઋણ આવે એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન બંધનમાં છે અને એટલો જ જવાબ ધન આપો તો ઇલેક્ટ્રોન બંધનમાંથી મુક્ત થાય અને એ ઉર્જાને આપણે બંધન ઉર્જા કહેવાય એવું મેં કીધું હતું ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ આવી હતી દાખલામાં સમજૂતીમાં આગળ થિયરીમાં એ કુલ ઉર્જાનો ઋણ જવાબ શું સૂચવે છે ઋણ જવાબ તો કે ઋણ જવાબ એમ સૂચવે છે કે ઇલેક્ટ્રોન જે છે એ બંધનમાં છે ને એટલી જ ઉર્જા તમે પ્લસ આપો તો એ બંધનમાંથી છૂટી જાય અને એની માટેની ઉર્જા અહીંયા 13.6 એવી આપેલી છે હવે તમને એમ કીધું છે તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના વેગની ગણતરી કરવાની છે ઓકે ચાલો તો આપણે કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગની ગણતરી કરીએ તો પહેલી આટલી બંધન ઉર્જા હોય તો એની કુલ ઉર્જા આટલી ઋણ હોય તો એમ કહી શકું કે આમ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા બંધન ઉર્જા એટલી છે ને ઋણ જવાબ જે છે કારણ કે બંધન ઉર્જા જે છે એ એટલી ને એટલી ઉર્જા આપો એટલે બંધનમાંથી છૂટી જાય કેટલી તો કે એની પાસે હોય એનો ધન જવાબ એટલે આટલી આપો હંમેશા એટલું યાદ રાખવાનું કે બંધન ઉર્જા એ ધન જવાબ હોય એનો ઋણ જવાબ એની કુલ ઉર્જા હોય એટલે એની કુલ ઉર્જા -13.6 એવી કહેવાય આપણે ગુરુત્વાકર્ષણમાં કહેતા હતા
કે પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર હોય તો એની પાસે આટલી ઉર્જા છે, એનો ધન જવાબ જેટલી ઉર્જા આપો તે બંધનમાંથી મુક્ત થયો કહેવાય. તો અહીંયા આપણને આટલી ઉર્જા આપેલી છે તો એની બંધન ઉર્જા મળી ગઈ. હવે તમે એવું લાગે તો આનો એકમ બદલી નાખો તો -13.6 EV દૂર કરો એટલે 1.6 ગુણ્યા 10 - 19. ચાલો કેલ્શિયમ આયનનું સાદુરૂપ આપું છું, બરાબર છે. અથવા તો એમના એમ રહેવા દઈએ, પછી આપણે એને મૂકીશું, ક્યાંક જરૂર પડે એનું સાદુરૂપ આપીશું. હવે આપણે ત્રિજ્યા જોઈએ છે તો હજી મેં હમણાં જ કન્સેપ્ટ ભણાવ્યો હતો, એમાં ત્રિજ્યાનું સૂત્ર આવ્યું હતું. જો તમને ભૂલાઈ ગયું હોય તો તમારે સાદુરૂપ ફરીથી આપવાનું રહેશે. તમે કહો કયું સૂત્ર તમે કીધેલું હતું? તમે આવું કીધેલું હતું કે ફરે ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ, જરૂરી કેન્દ્રગામી બળ, બે વચ્ચે જે કેન્દ્રગામી બળ લાગે કુલંબીય આકર્ષણ બળ જેટલું હોય, કુલંબીય આકર્ષણ બળ. ચાલો કેન્દ્રગામી બળને mv²/r કહેવાય અને કુલંબીય આકર્ષણ બળ હાઇડ્રોજનનો પરમાણુ છે એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર e, પ્રોટોનનો વીજભાર e અને બે વચ્ચેનું અંતર r² આવે. આ એક r ઉડી જાય, બરાબર છે. તો આ ત્રિજ્યા જે છે સૂત્રનો કરતા બનાવો તો ke² mv², આટલી ત્રિજ્યા આવે. હવે તમારે ત્રિજ્યાની વેલ્યુ જોતી હોય, બરાબર છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તો વેગ v આવે છે, બરાબર. તો હવે આપણે શું કરવું પડે તો કે આ ઇક્વેશન થી તો આપણે સાદુરૂપ આપી શકતા નથી, તો આપણે ઉર્જાનું કુલ ઉર્જા આપી છે ને, કુલ ઉર્જાનું ઇક્વેશન યાદ કરીએ. આના ઉપરથી સાદુરૂપ આપ્યું હતું, યાદ હોય તો આના ઉપરથી આગળ સાદુરૂપ આપો તો આ પરથી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા મેળવી અને તમારે ગણતરી ન કરવાની, હું સમજાવું છું, યાદ કરાવું છું આવી થિયરી. આ પરથી કે u મેળવીને કુલ ઉર્જા E બરાબર, આપણે આવું ઇક્વેશન તમને ભણાવ્યું હતું, જો તમને યાદ હોય તો E બરાબર પહેલા માઇનસ આવ્યું હતું, માઇનસ, બરાબર છે. પછી અંશમાં બે વીજભાર જે છે એનો ગુણાકાર એટલે E²/8πε0r આવું ઇક્વેશન આવ્યું હતું, યાદ આવે? E²/8πε0r આપણે આ ઇક્વેશન યાદ રાખ્યું હતું થિયરીમાં ભણ્યા ત્યારે. ચાલો આમાંથી r ને કરતા બનાવી લેવાનું. ચાલો r ને કરતા બનાવવા જોઈએ તો r બરાબર E²/, જુઓ અહીંયા 4πε0r ની જગ્યાએ કે લખાય તો અહીં છેદમાં ખાલી 2 વધે, કારણ કે 4 ગુણ્યા 2 4πε0r એટલે એની જગ્યાએ અચળાંક કે 2 વધે અને r ને ઉપર જાવ એટલે e છેદમાં આવી ગયા, આવું થાય. હવે આની અંદર વેલ્યુ મૂકી દો, r બરાબર e ની કિંમત 1.6 ગુણ્યા 10 - 19 નો સ્ક્વેર, કે એટલે અચળાંક 9 ગુણ્યા 10 2, સૂત્રનું આ માઈનસ m ના m અને આ ઉર્જાનો જવાબ -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19. સમજાણું આટલું? ચાલો હવે આનો કેલ્શિયમમાં સાદુરૂપ આપવા, માઇનસ માઇનસ ઉડી જાય. ચાલો આપણે કેલ્શિયમનું સાદુરૂપ આપીએ. ચાલો આપીએ તો 1.6 નો વર્ગ છે એટલે 1 1 તો ઉડી જશે, 1 1 1.6 એટલે 1 વધશે, 1.6 ગુણ્યા 9 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 13.6, બરાબર. એટલે જવાબ મારે આવે છે 0.529. આવો જવાબ આવે છે r બરાબર 0.529 ઇન્ટુ ઘાતનું સાદુરૂપ આપો, 1 ઉડી ગઈ એટલે 10 - 19 એક વધી છે અહીંયા, અને આ 9 પ્લસ એટલે -10 બીજું કંઈ વધતું નથી, આ તો ઉડી ગયું છે એટલે 10 - 10 વધે અહીંયા. હવે એક રકમ પછી તમે જે છે તે પોઈન્ટ રાખો એટલે રાઉન્ડ અપ કરો એટલે ત્રિજ્યા 5.3 રાઉન્ડ અપ કરીને 10 - 11 મીટર જેટલી મળે. આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો એ ત્રિજ્યા આટલી આપણને મળે, બરાબર. હવે બીજો પ્રશ્ન પૂછ્યો તો એના વેગની ગણતરી કરો. તો વેગ માટે તમારે શું કરવાનું? તો આપણે જાણીએ છીએ મુજબ, આપણે જાણીએ છીએ કે ખબર છે, મેં તમને ઇક્વેશન લખાયું હતું કે ગતિ ઉર્જાનો ઋણ જવાબ, ગતિ ઉર્જાનો ઋણ જવાબ તમને કઈ ઉર્જા આપે? કુલ ઉર્જા આપે. એટલે આપણે જાણીએ છીએ, ઇક્વેશન એ લખીએ, તમને યાદ હોય તો મેં લખાયું હતું, આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા x હોય, હવે મેં લખાયું હતું તો કુલ ઉર્જા -x મળે, હવે લખાયું હતું. આ બે ઉપરથી હું એમ લખી શકું, બેને મર્જ કરો, અહીંયા x ની જગ્યાએ ગતિ ઉર્જા લખાય તો આમ લખાય કુલ ઉર્જા E બરાબર -k લખાય. ચાલો હવે k એટલે ગતિ ઉર્જાની જગ્યાએ લખાય 1/2mv². હવે તમારે આ વેગ જોઈએ છે તો વેગને સૂત્રનો શું બનાવી લેવાનો? કરતા બનાવી લેવાનો. ચાલો બનાવો કરતા, અને ઉપર જવા દો એટલે v² બરાબર -2e/m.
હવે આની અંદર કિંમત મૂકો એટલે v સ્ક્વેર ઇક્વલ ટુ -2 ની વેલ્યુ, ચાલો ઈ કેટલું છે, આટલું છે -13.6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 અપોન m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.8 ગુણ્યા 10⁻31 ઘાત હોય. ફરીથી કેલ્સીનો જવાબ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે v સ્ક્વેર બરાબર, ચાલો આપણે સાદુરૂપ આપીએ, આ બેનો ગુણાકાર કરીએ 13.6 ઇન્ટુ 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ ડિવાઇડેડ બાય 9.1. ઓકે, તો એનો જવાબ આવશે 4.782417 ઇન્ટુ ઘાતનું સાદુરૂપ આપો આ ઉપર છે એટલે પ્લસ, એટલે 31 માંથી 19 ઘાત આપણે બાદ કરવાની છે એટલે 10⁻12 ઘાત આવે. હવે વર્ગ દૂર કરો, જો ઘાતનું વર્ગમૂળ લઈ શકાય એમ છે એટલે કોઈ વાંધા જેવું નથી, વર્ગમૂળ લઈ શકાતું હોય તો લઈ લેવાનું. તો વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ એટલે v બરાબર √4.782417 ગુણ્યા 10⁻12. ચાલો આનું વર્ગમૂળ લ્યો, કેટલું આવે છે આપણે વર્ગમૂળ લઈએ 4.7824, એનું વર્ગમૂળ લેશો એટલે 2.18 v બરાબર 2.18 અને આ ઘાતનું 12 6 ઘાત ને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમને એના કોનો જવાબ મળી ગયો, વેગનો જવાબ મળી ગયો. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો તો એ પ્રશ્નનો જવાબ અહીંયા આ વેગ, અને જે આપણને આ ત્રિજ્યાનો પ્રશ્ન પૂછ્યો તો આટલી તમને ત્રિજ્યા મળશે. બરાબર છે, એટલે આ ઉદાહરણ નંબર કયું હતું તમારી માટે 12.3. બરાબર છે, જે તમને એક ખાલી સિમ્પલ ઉર્જા આપેલી હતી એટલે ખાસ આ એક મુદ્દો આવડે તો જ તમારું કામ થાય. બરાબર છે, જે તમને બંધન ઉર્જા આપી છે એટલે બંધન ઉર્જા હંમેશા કુલ ઉર્જાનો ધન જવાબ જ હોય, જે અગાઉ ભણ્યા હતા એમ. એટલે કુલ ઉર્જા કેટલી આવે -13.6 આવે. બરાબર છે, -13.6 કુલ ઉર્જા આવે. બંધન ઉર્જા હંમેશા કુલ ઉર્જાનો કયો જવાબ હોય, ધન જવાબ જ હોય, એટલે આ બંધન ઉર્જા આવે. પછી આ સ્ટેપ તમારે લખવાની કોઈ આવશ્યકતા નથી, ડાયરેક્ટ તમે આ સ્ટેપ ન લખો, તે મેં યાદ કરવા કીધું હતું. ડાયરેક્ટ તમે આ કુલ ઉર્જાનો ઇક્વેશન મૂકી દો, કુલ ઉર્જા છે એટલે, અને r ને કરતા બનાવી લ્યો, ત્રિજ્યા મળી જાય. પછી આ સંબંધ મેં થિયરીમાં જે તે વખતે કીધું હતું, અને આપણે એવી પણ વાત થયેલી છે કે આ સંબંધ આપણે દાખલા માટે કામનો સંબંધ છે, તે દાખલા માટે કામનો સંબંધ હતો. તો આ જે છે એ સંબંધ પરથી આપણે e બરાબર -k કરી અને સાદુરૂપ આપી દીધેલ છે. તો આ આપણને દાખલા ઉપરથી ગતિ ઉર્જાનો આ સંબંધ જે છે એ હતો, એ ગતિ ઉર્જાને v ને કરતા બનાવી અને વેગનું આપણે જે છે મૂલ્ય શોધી લીધું, જે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો શું આપે, વેગ આપે. ઓકે, ચાલો.